નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વતંત્રતા દિવસ આજે સમગ્ર સ્પાર્ક ટુડેના જે દર્શકો છે તેમને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। 75મો આઝાદીનો અમૃત મહોત્સવ આજે ઉજવી રહ્યા છે અને 15મી ઓગસ્ટ જ્યારે આપણે સમગ્ર દેશ સ્વતંત્ર થયું હતું અને જેને આજે 75 વર્ષ પૂર્ણ થયા છે અને તેની ઉજવણી સમગ્ર દેશભરમાં ઉત્સાહપૂર્વક અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે। ત્યારે આજે 15મી ઓગસ્ટની નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા જે રીતે તિરંગા ફરકાવવામાં આવી રહ્યો છે, સિવિલ ડિફેન્સ 15 ઓગસ્ટ નિમિત્તે તમામ સ્થળો પર આજે જ્યારે પૂરી પરેડનું સંચાલન તિરંગા ફરકાવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ અને 2IC છે તમામ લોકો દ્વારા જે પોલીસના તમામ અધિકારીઓ છે તમામની ઉપસ્થિતિમાં અહીંયા તિરંગો ફરકાવવામાં આવશે। ખાસ કરીને જે આ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, જે તિરંગો છે, જે મુખ્ય અતિથિ છે તે વડોદરા શહેર પોલીસ ડૉક્ટર શમશેર સિંહ દ્વારા કરવામાં આવશે। તમામ જે પોલીસ દળોના લોકો છે, વિવિધ પોલીસ દળોના લોકો છે, તમામની ઉપસ્થિતિમાં અહીંયા વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે તિરંગો ફરકાવવામાં આવશે અને તમામ જે તૈયારી છે ગણતરીના ક્ષણોમાં જ હવે અહીંયા તિરંગો ફરકાવવામાં આવશે। વડોદરા શહેર પોલીસની વિવિધ જે ટુકડીઓ છે તે પણ આજે તિરંગાને સલામ આપવા અહીંયા ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે જે રીતે વડોદરા શહેર પોલીસનું જે ડોગ સ્કોડ છે, વડોદરા શહેર પોલીસનું જે ઘોડસવાર ટીમ છે, સાથે જ ટ્રાફિક તમામ દળોના લોકો તેમાં જોડાયા છે। તમામની ઉપસ્થિતિમાં અહીંયા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવશે, ફરકાવવામાં આવશે। જ્યારે આઝાદીને 75મો વર્ષ ચાલતું હોય ત્યારે સમગ્ર દેશભરમાં એક ખુશીની લાગણી જોવા મળી છે, કારણ કે આઝાદીનું અમૃત મહોત્સવ પણ સમગ્ર દેશ ઉજવી રહ્યું છે, જેના અંતર્ગત 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આહવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેર પોલીસ દ્વારા પણ એક ફાળો આપવામાં આવ્યો હતો। તેમના દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વડોદરા શહેર પોલીસના તમામ દળના લોકો, ઉચ્ચ અધિકારીઓ સાથે શાળાના વિદ્યાર્થીઓ જોડાઈને તેમના દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ આજે તેમના દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે તિરંગો ફરકાવીને તેને સલામી આપવામાં આવશે। નંબર 2 ટ્રાફિક પુરુષ તમામ પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ, તમામ દળના ટુકડીઓની ઉપસ્થિતિમાં સલામી આપવામાં આવશે। સમા પોલીસ સ્ટેશન નંબર 4 હથિયારી પુરુષ પ્લાટૂન કમાન્ડર BS સેલાણા માંજરપુર પોલીસ સ્ટેશન નંબર 5 હથિયારી મહિલા પ્લાટૂન કમાન્ડર વુમન PSI સમગ્ર દેશભરમાં BB લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન નંબર 6 TRB પુરુષ 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે નંબર 7 દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વુમન PSI શ્રી દિલ્હી લાલકોટ ખાતે તિરંગો ફરકાવવામાં આવ્યો છે, ત્યારબાદ પ્લાટૂન કમાન્ડર વુમન તમામ સ્થળો પર શ્રી DK વાઘેલા સયાજીગંજ પોલીસ સ્ટેશન તિરંગો ફરકાવવામાં આવ્યો છે। વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉક્ટર શમશેર સિંહ પણ હવે હેડક્વાર્ટર ખાતે આવી પહોંચ્યા છે। હવે તેમના દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે, જેમાં તમામ પોલીસ દળના જે ઉચ્ચ અધિકારીઓ છે, સાથે જ વિવિધ દળના લોકો છે તે અને બાળકો છે તેઓ પણ અહીંયા જોડાયા છે। રાષ્ટ્રીય ધ્વજની સન્માનમાં સાવધાન પોઝિશનમાં ઉભા રહેશે અને વર્દીધારી તમામ રાષ્ટ્રધ્વજને સેલ્યુટ કરશે। સાહેબશ્રીનું ટૂંક જ સમયમાં આગમન અને આજના સમારોહનો પ્રારંભ। પૂરી પરેડનું સંચાલન ટ્રાફિક ACP શ્રી પ્રણવ કટારિયા સાહેબ અને 2IC RPI શ્રી PJ રાઠોડ સાહેબ, પોલીસ હેડક્વાર્ટર વડોદરા શહેર। હવે ગણતરીના મિનિટોમાં જ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ધ્વજ ફરકાવવામાં આવશે।
વડોદરા શહેર પોલીસ કમિશનર હેડક્વાર્ટર ખાતે આવી પહોંચ્યા છે. તેમની સાથે જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયા પણ છે. તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાહેબશ્રીનું પણ આગમન ઉપસ્થિત. હવે તેમના હસ્તે સ્વતંત્ર ભારતની જે રીતે ધ્વજ ફરકાવવામાં આવ્યો છે, તમામ પોલીસ અધિકારીઓ દ્વારા સલામી આપવામાં આવી છે અને ત્યારબાદ હવે રાષ્ટ્રગાનની શરૂઆત કરવામાં આવી છે. તમામ અધિકારીઓ તિરંગો ફરકાયા બાદ હવે એ લોકો દ્વારા તેને સલામી આપવામાં આવી અને હવે વડોદરા શહેર પોલીસની જે તમામ દળ છે તે બેન્ડ ઉપર ફનફેરની ધૂન દ્વારા સાહેબશ્રીનું સ્વાગત. પરેડ કમાન્ડર એસીપી ટ્રાફિક શ્રી પ્રણવ કટારિયા સાહેબ પરેડ અંગેનો રિપોર્ટ પ્રસ્તુત કરવા માટે મંચ તરફ આગમન. स्वतंत्रता दिन परेड के समारोह में 11 अधिकारी 260 अदर रैंक परेड पर પરેડ કમાન્ડર એસીપી ટ્રાફિક શ્રી પ્રણવ કટારિયા સાહેબ પરેડ કમાન્ડર દ્વારા પરેડ અંગેનો રિપોર્ટ પરેડ અંગેનો આજના રિમોટ સમારોહના વડોદરા શહેર પોલીસ મુખ્ય કમિશનરને અતિથિ આપવામાં માનનીય આવ્યું. પોલીસ કમિશનર ત્યારબાદ હવે શ્રી ડોક્ટર આગળની સાહેબને જે પરેડ છે રિપોર્ટ તેની શરૂઆત પ્રસ્તુત કરવામાં કરી આવશે. પરત પોતાના સ્થાન પર. માનનીય પોલીસ કમિશનર શ્રી ડોક્ટર શમશેરસિંહ સાહેબને પ્રાસંગિક પ્રવચન માટે વિનંતી છે. आज भारत 75वां स्वतंत्रता दिवस मना रहा है. आप सबको इसकी मैं बधाई देता हूं. हमारी आजादी के लिए हमारे स्वतंत्रता सेनानियों ने बहुत बड़े बड़े बलिदान दिए हैं. चाहे शहीद भगत सिंह हो, चाहे शहीद उधम सिंह हो, अपनी जान की परवाह किए बगैर सब लोगों ने देश की आजादी के लिए कुर्बानी दी है. आज उन शहीदों को हम याद करते हैं और उनके लिए एक हमारे सम्मान की इमोशंस उभर के आती हैं. इस आजादी को, ये बड़ी कीमती आजादी है, बड़ी कीमत हमने चुकाई है. तो इस आजादी को हमें आगे बढ़ाना है. पुलिस देश के लिए, देश की सुरक्षा के लिए, नागरिकों की सुरक्षा के लिए बहुत बड़ा जिम्मेदारी का काम करती है. हर तरह की आजादी हमें नागरिकों के लिए सुरक्षित करवाने में एक जवाबदारी निभानी है. क्राइम के भय से आजादी, ये हमारी जवाबदारी है. जनता को, नागरिकों को, महिलाओं को, बच्चों को एक आजादी, एक एहसास होना चाहिए कि हमें किसी का डर नहीं है. इसके लिए
वडोदरा शहर पुलिस ने एक सी टीम का गठन किया था और मुझे बड़ा गर्व है कि सी टीम की एक एक कांस्टेबल बड़ी मेहनत से, बड़ी सिंसियरिटी से काम करती है और वडोदरा पुलिस को ही नहीं, वडोदरा शहर के नागरिकों को भी सी टीम पे गर्व है कि वो हर टाइम, हर समय महिलाओं की, सीनियर सिटीजन की, बच्चों की सुरक्षा के लिए तैयार रहती हैं। हर एक महिला पुलिस कांस्टेबल के पास 10-10 ऐसी कहानियां हैं जिसको वो गर्व से सुनाती है और हमारे नागरिक भी गर्व से कहते हैं कि हमारी सी टीम सबसे अच्छी है और सबसे बेहतर काम करती है, एक नए स्टैंडर्ड, नए बेंचमार्क एस्टेब्लिश करती है। इसके साथ साथ व्यसन से आजादी के लिए हमारा एक मिशन क्लीन है। मिशन क्लीन व्यसन से यूथ को, युवाओं को आजाद करने के लिए बहुत बड़ा काम है। हमने हर एक स्कूल में, हर एक कॉलेज में मिशन क्लीन कमेटी बनाई है। मिशन क्लीन कमेटी के तहत हर महीने में वहां पे एक अवेयरनेस का प्रोग्राम, जागृति का प्रोग्राम होता है। उसके साथ साथ मैं भी सभी प्रिंसिपल से महीने में एक बार गूगल मीट पे संवाद करता हूं और मुझे बड़ी खुशी की बात है, मुझे बड़ी खुशी होती है कि सभी प्रिंसिपल अब ये कह सकते हैं कि सब हमारे एरिया में कोई पड़ीकी नहीं है, कोई पड़ीकी की लारी नहीं है और उनमें एक कॉन्फिडेंस आया है कि हम पुलिस को कभी भी जाके बता सकते हैं कि कोई अगर ड्रग्स बेचने वाला, पड़ीकी बेचने वाला, तंबाकू बेचने वाला आएगा तो पुलिस इमीडिएट एक्शन लेगी। इसके साथ साथ हमने युवाओं से जुड़ने के लिए अभी एक पुलिस यूथ स्पोर्ट्स क्लब चालू किया है। उनमें देशभक्ति की भावना, उनमें खेल की भावना, स्पोर्ट्स का प्रमोशन, ड्रग से दूर रखना, उसके साथ साथ पैरामिलिट्री फोर्सेज में, पुलिस में, आर्मी में भर्ती होने के लिए युवाओं को मदद करना, उनकी कैरियर काउंसलिंग करना, ये सब हमारे पुलिस स्टेशन के एसएचओज ये काम करेंगे और देश के निर्माण में ये बड़ी भागीदारी होगी। कभी कभी हम सोचते हैं कि हमारे फ्रीडम फाइटर ने बलिदान दिया था आजादी के लिए, तो हम क्या करें? आपके पास बहुत काम है। आप देश निर्माण के लिए हम मिलके बहुत बड़ा काम कर सकते हैं। आज माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश प्रगति कर रहा है और देश का एक विश्व स्तर पर एक नाम है और इस पूरी प्रक्रिया में हर नागरिक का एक बड़ा रोल रहता है। हम आजादी का अमृत महोत्सव मना रहे हैं। माननीय नरेंद्र मोदी जी, देश के प्रधानमंत्री जी ने हर घर तिरंगा का अभियान चलाया है। उसमें हमने कल और परसों तिरंगा परेड का आयोजन किया था। उस तिरंगा परेड में जिस तरह से नागरिक और जिस तरह से स्कूल के बच्चे शामिल हुए थे, तो हमारा उत्साह डबल नहीं, ट्रिपल नहीं, 4 गुना बढ़ गया था कि हर आदमी देशभक्ति की भावना से ओतप्रोत होके तिरंगे की आन और शान के लिए तैयार है। तो हमारा एक छोटा छोटा एक्शन, हमारा छोटा छोटा काम देश की प्रगति के लिए होना चाहिए। चाहे युवाओं को मदद करना हो, चाहे क्राइम के डर से मुक्ति दिलवानी हो, चाहे महिलाओं को मदद करना हो, चाहे एक शांति का माहौल बनाना हो, चाहे आत्मनिर्भरता की तरफ ले जाना हो। हमारी सी टीम ने जो महिलाएं किसी भी कारण से क्राइम के फील्ड में आ गई थी, उसमें से सबको काउंसलिंग किया और उनको आत्मनिर्भर प्रोजेक्ट के अंतर्गत करीब 22 महिलाओं को
एक ऐसे व्यवसाय में लाए हैं जिससे वो सम्मान से कह सकते हैं कि हम एक आत्मनिर्भर व्यवसायी हैं और आत्मनिर्भर बिजनेस वीमेन हैं। तो ये कोई एक छोटी पहल नहीं है, ये एक बड़ी पहल है। इस पहल में हर आदमी आहुति दे, हर आदमी योगदान दे। कई बार हम सोचते हैं कि हमारी पहुंच बहुत दूर नहीं है, पहुंच आपकी दूर तक है। आपका एक एक एक्शन, आपका एक एक काम बहुत बड़ा मैसेज देता है। तो आज हमें प्रण लेना चाहिए कि हम वडोदरा शहर की नागरिकों के लिए, वडोदरा शहर की शांति के लिए, वडोदरा शहर की प्रगति के लिए हर संभव प्रयत्न करेंगे और मिलकर एक नए आयाम, नए बेंचमार्क एस्टेब्लिश करेंगे। और मुझे उम्मीद है कि इस काम में हम जरूर सफल होंगे। थैंक यू। जय हिंद। પ્રાસંગિક પ્રવચન માટે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે વડોદરા પોલીસ શહેર કમિશનર પોલીસના અધિકારીશ્રીઓ ડોક્ટર તેમજ કર્મચારીઓએ શમશેરસિંહ તેઓની દ્વારા ફરજ દરમિયાન પ્રશંસનીય કામગીરી કરેલ છે તેઓને પ્રમાણપત્ર એનાયત કરવા માટે સાહેબશ્રીને વિનંતી છે. સર્વપ્રથમ કામગીરી શ્રી દરમિયાન એન ડી સારું સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, કામગીરી કરનાર ASTU વડોદરા પોલીસ શહેર. કર્મીઓને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સન્માનપત્ર એન્ટી આપવામાં આવ્યું હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ખાતેની ફરજ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મળેલ વર્દી આધારે નેપાળની 14 વર્ષ તથા પશ્ચિમ બંગાળની 17 વર્ષની છોકરીઓને અપહરણમાંથી મુક્ત કરાવી NCPCR ન્યૂ દિલ્હીની ટીમને સોંપી ઉત્તમ કામગીરી કરેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ND સોલંકી, ASTU વડોદરા શહેર. હેમંત તુકારામ, ASI SOG વડોદરા શહેર. પોતાની ફરજ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ તથા મુદ્દામાલ મળી 12 લાખનો હરણી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી ઉત્તમ કામગીરી કરેલ છે. હેમંત તુકારામ, ASI SOG. લક્ષ્મીકાંત ભીખુભાઈ, ASI SOG વડોદરા શહેર. પોતાની ફરજ દરમિયાન મેફેડ્રોન ડ્રગ તથા મુદ્દામાલ મળી રૂપિયા 16 લાખનો વારસિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી ઉત્તમ કામગીરી કરેલી છે. આ કામગીરીને બિરદાવી સર્ટિફિકેટ એનાયત સાહેબ શ્રી દ્વારા. ASI શ્રી લક્ષ્મીકાંત ભીખુભાઈ, SOG. હરદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, અનાર્ફ હેડ કોન્સ્ટેબલ. તેઓએ પોતાની ફરજ દરમિયાન રાવપુરા, હરણી, JP રોડ, વારસિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા જુદા જુદા વણ શોધાયેલ ગુનાઓ શોધવા અને ગુનાના આરોપીઓને પકડવાની ઉત્તમ કામગીરી કરેલ છે. શ્રી હરદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, DCB પોલીસ સ્ટેશન. યુવરાજસિંહ ચંદુભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, ASTU વડોદરા શહેર. તેઓએ ફરજ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મળેલ વર્દી આધારે નેપાળની ઉંમર વર્ષ 14 તથા પશ્ચિમ બંગાળની ઉંમર વર્ષ 17ની છોકરીઓને અપહરણમાંથી મુક્ત કરાવી NCPCR ન્યૂ દિલ્હી ટીમને સોંપી ઉત્તમ કામગીરી કરેલ છે. જે બદલ સાહેબશ્રી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. શ્રી યુવરાજસિંહ ચંદુભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ. શ્રી રોનકભાઈ દિનેશભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, ASTU વડોદરા શહેર. તેઓએ પોતાની ફરજ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મળેલ વર્દી આધારે નેપાળની 14 વર્ષ તથા પશ્ચિમ બંગાળની 17 વર્ષની છોકરીઓને અપહરણમાંથી મુક્ત કરાવી NCPCR ન્યૂ દિલ્હીની ટીમને સોંપી ઉત્તમ કામગીરી કરેલ છે. રોનકભાઈ દિનેશભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ, ASTU વડોદરા શહેર. સંતોષભાઈ રામાભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ,
ASTU વડોદરા શહેર. તેઓએ પોતાની ફરજ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મળેલ વર્ધી આધારે નેપાળની 14 વર્ષ તથા પશ્ચિમ બંગાળની 17 વર્ષની છોકરીઓને અપહરણમાંથી મુક્ત કરાવી NCPCR ન્યૂ દિલ્હીની ટીમને સોંપી ઉત્તમ કામગીરી કરેલ છે. સાહેબશ્રી દ્વારા સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. શ્રી સંતોષભાઈ રામાભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ASTU વડોદરા શહેર. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. તમામને વિનંતી કે જ્યારે બેન્ડ ઉપર રાષ્ટ્રીય ધૂન વાગે ત્યારે તમામ પોતાની જગ્યાએ સાવધાનમાં ઊભા રહી રાષ્ટ્રીય ધૂનને સન્માન આપશે. આગળની કાર્યવાહી પરેડ કમાન્ડર શ્રી દ્વારા. પરેડ કમાન્ડર ACP ટ્રાફિક શ્રી પ્રણવ કટારિયા સાહેબ પરેડ સમાપ્તિની અનુમતિ મેળવવા માટે મંચ તરફ આગમન. जय हिंद श्रीमान, स्वतंत्रता दिन परेड समाप्त हुई. परेड को विसर्जन करने की आज्ञा प्रदान करें. પરેડ કમાન્ડર ACP ટ્રાફિક શ્રી પ્રણવ કટારિયા સાહેબે આજના સમારોહના મુખ્ય પરેડ અતિથિ સમાપ્તિની માનનીય પોલીસ કમિશનર કમિશનર શ્રી ડોક્ટર પાસેથી સતેજ સિંહ સાહેબ પાસેથી આગેવાની પરેડ પરમિશન સમાપ્તિની લેવામાં અનુમતિ આવી. મેળવી ત્યારબાદ પોતાના સ્થાન તરફ હવે પરેડનું વિસર્જન કરવામાં આવશે. पंद्रहवीं ऑगस्ट स्वतंत्रता दिवस परेड समारोह આજે અત્રે સમાપ્ત કરવામાં આવે છે. આ સમારોહમાં ઉપસ્થિત રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. વડોદરા શહેર એક સૂચના પોલીસ કમિશનર હથિયારી પુરુષ ડોક્ટર પ્લાટૂન શમશેરસિંહ બહાર આપ માટે એક ગાડી ઊભી છે. આપણે દિવાળીપુરા કોર્ટ ખાતે જવાનું છે. RSI વાળંદ સાહેબ અને ADI મુકેશભાઈ પ્લાટૂન સાથે રહેશે. હથિયારી પુરુષ પ્લાટૂન બહાર ગાડી તૈયાર છે. સમગ્ર ગાડી પાસે પહોંચે. સ્વતંત્રતા દિવસ આજે તેની ભાગરૂપે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ તેની ઉજવણી કરવામાં આવી છે. आज देश 75वां स्वतंत्रता दिवस मना रहा है और इस स्वतंत्रता दिवस पर आप सबको, सभी नागरिकों को मैं अभी बधाई देता हूं. और आज हेडक्वार्टर में स्वतंत्रता दिवस के उपलक्ष्य में एक सेरेमोनियल परेड का आयोजन किया गया था. उस सेरेमोनियल परेड में सभी हमारी महिलाएं, हमारी ट्रैफिक पुलिस, हमारी ट्रैफिक ब्रिगेड और सभी पुलिस स्टेशन के पुलिस जवानों ने भाग लिया. इसके साथ साथ मुझे बड़ी खुशी है कि हमारे कुछ अधिकारी और जवानों को हमने सम्मानित किया है और
हमें उनकी जो कामगिरी है उस पर गर्व है कि उन्होंने बड़ौदा में ही नहीं, जो ह्यूमन ट्रैफिकिंग की जो फंसी हुई लड़कियां थी उनको नेपाल से जाके भी बचाया है। तो उनको हमने सम्मानित किया है। और नेपाल से जो लड़कियां बचाई गई हैं वो गुजरात की नहीं, वो दिल्ली की भी थी, वेस्ट बंगाल की भी थी। तो हमारी टीम ने देश के लिए और देश की बच्चियों को ट्रैफिकिंग से बचाने के लिए बहुत बड़ा काम किया है। तो मुझे बड़ा गर्व है कि उनको मैंने सम्मानित किया। दूसरा, हमने कुछ जो पुलिस कर्मचारी हैं उनको सम्मानित किया है जिन्होंने एमडी ड्रग्स, नारकोटिक्स ड्रग्स पकड़ने में बड़ी सफलता मिली है और देश के युवान धन को, देश के नौजवानों को ड्रग से बचाने के लिए एक बहुत बड़ा योगदान दिया है। फिर से मैं आप सबको स्वतंत्रता दिवस की बधाई देता हूँ। सर, आपने अप स्किल की भी बात की है, युवाओं को ट्रेनिंग दिया जाएगा पुलिस द्वारा, क्या स्पोर्ट्स का बड़ौदा पुलिस ने एक अभियान चालू किया है कि जिसमें हमारे नौजवान भाई हैं उनको किस तरह से पुलिस के साथ जोड़ा जाए और उनको पुलिस किस तरह से मदद करे। तो हमने एक पुलिस यूथ स्पोर्ट्स क्लब हर पुलिस स्टेशन में बनाए हैं जिसमें 300 लड़के और लड़कियां ज्वाइन होंगे। उन सबको हम लोग स्पोर्ट्स की ट्रेनिंग देंगे, उन सबको हम कैरियर काउंसलिंग भी करेंगे ताकि वो जीवन में प्रगति कर सकें, ऊंचे मुकाम पे पहुंच सकें। उनके लिए हमने पुलिस, आर्मी, बीएसएफ, सीआरपीएफ की ट्रेनिंग के लिए और उसकी तैयारी के लिए आयोजन किया है। उसके साथ साथ हमारा ये प्रयोजन भी है कि वो ड्रग्स के चंगुल से मुक्त रहें, व्यसन से मुक्त रहें। उस काम में भी उनके साथ भागीदारी में हम काम करेंगे। थैंक यू। સ્વતંત્રતા દિવસની જે ઉજવણી આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી ને જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉક્ટર શમશેરસિંહ દ્વારા આ ધ્વજને ફરકાવવામાં આવ્યો। ત્યારબાદ પરેડ બાદ તમામ જે પોલીસ અધિકારીઓ છે તેમને ફરજ દરમિયાન સારી કામગીરી કરી છે, લોકો માટે, દેશ માટે કામગીરી કરી છે, તેમને સન્માનિત કરીને અહીંયા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। કેમેરામેન સુરજ સોલંકી સાથે પાર્થ માલુસરે, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।